હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં ને? આજે તો ફ્રેન્ડ્સ થોડોક ને બહુ બધો લેટ ચાલુ થયો 12 વાગે, बिकॉज आज मेरे मम्मी पापा आ गए हैं वापस गाँव से. મારા મમ્મી પપ્પા આજે ગામડેથી અહીંયા સુરત પાછા આવી ગયા છે અને એટલે બધો સામાન મૂકવાનો હોય ને ઠેકાણે. શાકભાજી કેટલું બધું લેવા, એમાંય મોસ્ટ કારેલું. હવે જનતા માફ નહીં કરેગી. મમ્મી કારેલાનું શાક કરીને ખવડાવશે. કારેલું કેવું કડવું લાગે. કોને કોને કારેલું નો ભાવ? મને તો નો ભાવે, મારી દીદીને તો જરાય નો ભાવે. એટલે એ બહુ ગુસ્સો કરે. કારેલું લાવે ને એટલે દૂધી લેવા ને તો પાછી એમ કે વાહ, દૂધીનો હલવો કરીને ખાશું. તો હું અત્યારે ટેરેસ પર આવી છું કપડાં લેવા. અને કેટલા વાગ્યા છે અત્યારે? 12 વાગ્યા છે. એટલે રસોઈ પણ બની ગઈ હશે નીચે. મને તો આજે ભૂખ નથી, તોય નીચે જઈને જોઈએ શું બનાવ્યું છે મમ્મીએ. આજે તો હું લેટ જાગી હતી એટલે મેં 10 વાગે ભાખરી ખાધી, તો પછી 12 વાગે થોડી ભૂખ લાગે. ચાલો હવે તો નીચે જાઓ, નહીંતર મમ્મી કહેશે કપડાં લેવા ગઈ એમાં કલાક કરી. ઓકે, હવે મળીએ થોડીક વાર પછી. બ્લોગમાં કન્ટિન્યુ બના રહી છે. ઓકે, બાય. મારી ફ્રેન્ડ જો અહીંયા કામ કરે છે, ખમો બોલાવો એને. ઋષિ અહીંયા ઉપર નથી દેખાતી તું. અને આ જો નીચે હે આ જો અહીંયા આંટી થોડીક આ બાજુ હોય આગળ જો રે આઈ કે ના બાકી છે. હવે જાઓ જમવા. તો બધા ખાવા બેસી ગયા છે બપોરે. ને બપોરે મમ્મીએ બનાવી છે ભાખરી, રોટલી. આ શેનું શાક છે? વાલોર જ છે ને? પાપડીનું વાલોર એ ખરખી દો. પાપડીનું શાક છે અને દાળ ભાત છે. એવું હાલે ક્યારેક. તો હવે જમી લઈએ અને પછી મળીએ. ઓકે. સો ફ્રેન્ડ્સ, આજે જ મારા મમ્મી ને પપ્પા ગામડેથી આવ્યા અને આજે છે ને અત્યારે મેરેજમાં જવાનું છે. મેરેજ ને રેડી થાય છે. સો મારા પપ્પા રેડી થઈ ગયા છે. ફાઇનલી આ રહે હે મેરી મમ્મી. બહુ સારા લાગો છો પણ. થેન્ક યુ તો કયો. થેન્ક યુ એમ જો. ચાલો જાઓ જાઓ ને. તૈયાર થવામાં બહુ વાર લગાડે. જો હવે ફાઇનલી રેડી છે ને, આવજો હો. સો હાય ફ્રેન્ડ્સ, હવે ભાખરી ખાઈ લીધી છે સાંજે. અને ભાખરી ઓફકોર્સ મારી દીદીએ બનાવી હતી, મેં નથી બનાવી. અને મારી ફ્રેન્ડ હજુ નથી આવી. 9 વાગી ગયા છે તો ઋષિ નથી આવી. કંઈ નહીં, આજે આપણે ત્યાં જઈએ, બ્લોગ ચાલુ કરીને જાઓ. જોઈએ શું કરે છે. કામ કરતી હશે હજુ તો. હાય નીચે ચલો. કેવી તૈયાર થાય છે બાપલિયાના. हाल तो हम जा रहे हैं अपने मैदान में. तार फोन तन खबर मन देखाती नहीं. आવું છું ને તારા ફોન ની તને ખબર કા. હાલ जल्दी चलो रे, मुझे देर हो रही है ना फ्रेंड्स. કેટલી બાર લગાડશે ઋષિ. મુરત જોડાવાનું છે. શું કહેવાય?
હાલો માછલી પાસે જ જાશે હો. રોજ આવીને માછલી પાસે જ જાય. એને આ બ્લેક માછલીનું નામ રાધે પાડ્યું છે. હક લેવા દે ને એને. પેલા અહીંયા કરીને આ કેમ કરવાનું? કયા લો? પાછા ચોલી વાળા નાખશે એજાનું હાલશે તારે ગમે એમ. જો ક્લાયન્ટ નો ભાગી જાય જાનું તારે. આવું મન નો ફાવે હો. મેં તને કીધું કે કેમ કે ભૂમિબેન કરો ને પ્લીઝ કરો ને. કાલ તો કેવું કર્યું મારા ભાઈને કીધું મને સોરી કે તો જ કરું હોટલમાં આવું ને તો ન આવું. ભૂમિબેન સોરી હાચું હો. મેં કીધું કાન પકડીને કે કાન પકડીને હું નથી કહેવાનું તારા હોય ને તો હું નહીં આવું. ભૂમિબેન સોરી કાન નતો પકડાવો. પછી એને કીધું તું ભૂમિબેન સોરી 2 વાર કીધું તું એને. હા બાપા તમે મોટા એવાને કેવું પડે સોરી. એનો કઈ પાવર નહીં તો મજા આવે ભાઈ નળી કાઢવાની. તો ફ્રેન્ડ્સ આ ચોલી મારે ફ્રેન્ડની છે અને ચોલી ભાડે આપે છે. એના ક્લાયન્ટને અર્જન્ટ જોતી છે એટલે અમે કીધું લાય અમે પણ થોડીક હેલ્પ કરાવીએ. અને એનું બ્યુટીકનું નામ છે શું છે જાનું? જેએસ ડિઝાઇનર ચોલી. જેએસ ડિઝાઇનર ચોલી એ આઈડી તમને ઇન્સ્ટામાં મળી જશે. અને ત્યાં નત નવી ચોલી છે અને માત્ર 500 રૂપિયાના ભાડાથી સ્ટાર્ટ થાય છે. તમને ખૂબ જ સરસ ચોલી ત્યાં મળશે. તમે એકવાર જરૂર વિઝિટ કરજો. સુરત વાળી બહેનો માટે તો આ ખાસ ઓફર છે, આવતા જ રહેજો. હા અને જે એની ઇન્સ્ટા આઈડી છે જેએસ ડિઝાઇનર ચોલી. રેડી ને? જેએસ ડિઝાઇનર ચોલી જ છે ને? યસ. હાલ હવે લગાવો મળે આપણે કાલ પૂરી કરવાની છે. હાલો પછી મળીએ. ઓકે.